તો દૂધી મેથીના મુઠિયા બનાવવા માટે એક મોટો બાઉલ લઈ લીધો છે હું અને દૂધીને આપણે છીણી લઈશું. દૂધી હંમેશા છીણીને તરત જ યુઝ કરી લેવી, કારણ કે જો એને આપણે રવા દઈશું તો એ કાળી પડી જશે. દૂધી છીણતી વખતે હંમેશા થોડું ધ્યાન આપણે રાખવું જરૂરી છે, કારણ કે હાથ આમાં છોલાઈ જતા હોય છે. તો થોડું સંભાળીને આપણે દૂધી છીણવાની. તો હવે દૂધી છીણાઈ ગઈ છે. એની ઉપર આપણે મેથીની ભાજી જે ઝીણી આવે છે એ લઈ લીધી છે. તમારી પાસે જો ઝીણી નાની મેથીની ભાજી ન હોય તો મોટો જે મેથો આવે છે એ પણ તમે લઈ શકો છો. દૂધી અને મેથીનું કોમ્બિનેશન ખૂબ જ સરસ એવું છે અને એનો ટેસ્ટ પણ ખૂબ સરસ લાગે છે. તો આપણે દહીં લીધું છે, 3 ચમચી જેટલું દહીં લેવાનું છે. અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે. હવે આપણે બધા આપણા બેઝિક મસાલા છે એ એડ કરી દઈશું. 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર લઈ લીધું છે. સાથે જ આપણે ગરમ મસાલો લીધો છે, એ પણ આપણે 1 ચમચી લેવાનું છે. અને આ આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે. તીખાશ તમને જે પ્રમાણે ગમતી હોય એ પ્રમાણે લેવાની. આ ઘઉંનો કરકરો લોટ છે. 1 વાટકી જેટલો ઘઉંનો કરકરો લોટ લેવાનો છે. અડધી વાટકી જેટલો જુવારનો લોટ છે અને અડધી વાટકી જેટલો બેસન છે, ચણાનો લોટ. હવે તેલ આપણે થોડું વધારે લેવાનું છે. મુઠિયાની અંદર તેલનું પ્રમાણ વધારે હશે તો એ સારા એકદમ મોઢા મૂકતા જ સોફ્ટ થઈ જાય અને એવા સારા એવા બને છે. હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું. આપણે હમણાં પાણી એડ કરવાનું નથી. જો જરૂર હોય તો જ આપણે પાણી એડ કરવાનું, કારણ કે દૂધી લીધી છે તો દૂધીની અંદરથી પાણી ઘણું બધું એવું છૂટે છે કે જેનાથી જ ઘણી વખત લોટ બંધાઈ જતો હોય છે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવો લોટ ધીરે ધીરે બંધાવા લાગ્યો છે. એક પણ ટીપું આપણે પાણી એડ કર્યું નથી. તો હવે પાણીની જરૂર છે થોડી, તો આપણે જેટલા પ્રમાણમાં પાણી જોઈએ એટલું આપણે થોડું થોડું એડ કરતા જવાનું અને લોટને બાંધતા જઈશું.
તો સરસ એવો લોટ રેડી થઈ ગયો છે, બાંધી લીધો છે આપણે. લોટ એકદમ ઢીલો પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં એવો આપણે બાંધીશું. હવે આપણે એની અંદર થોડું 1-2 ચમચી જેટલું તેલ લઈને ફરીથી આપણે એને મસળી લેવાનો છે. હવે આપણે એના મુઠિયા રેડી કરી લઈશું. તો આવી રીતે આપણે બધા જ મુઠિયાને વાળી લેવાના છે. તો હવે બધા મુઠિયા વાળીને રેડી કરી લીધા છે. આપણે એને બાફવા માટે પણ મૂકી દીધા છે. 15 મિનિટમાં મુઠિયા બફાઈને રેડી થઈ ગયા હતા. પછી એને ઠંડા થવા દીધા અને એને મીડિયમ સાઇઝમાં કટ કરી લીધા હતા. હવે આપણે એનો વઘાર કરીશું. તો એક કઢાઈની અંદર 3 મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય પછી આપણે એની અંદર રાઈ એડ કરીશું. તો આપણે રાઈ એડ કરી લીધી છે અને સાથે જ આપણે એક મોટી ચમચી જેટલા તલ લઈ લીધા છે. 1 ચમચી નાની ચમચી જેટલું આપણે હિંગ લીધી છે. બધું બરાબર તતળી જાય પછી આપણે એની અંદર કઢી લીમડાના પાન 8 થી 10 નંગ અને મુઠિયા એડ કરીશું. હવે આપણે મુઠિયા એડ કરી લઈએ. તો હવે બધો વઘાર મુઠિયાની ઉપર બરાબર કોટ થઈ જાય ત્યાં સુધી આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે હમણાં. તો સરસ એવા મુઠિયા આપણા રેડી થઈ ગયા છે, જોઈ શકાય છે, ખૂબ જ સરસ દેખાઈ રહ્યા છે. તો હવે મુઠિયા રેડી છે. થેન્ક્સ ફોર વોચિંગ.